નમસ્કાર. આજે આપણે એક બહુ જ કામની વાત કરવાના છીએ. જો કોઈ જૂની જન્મની ઘટના સરકારી CRS પોર્ટલ પર નોંધાવવાની હોય તો એ કઈ રીતે કરવી? ચાલો એની આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ ભાષામાં સમજીએ. આ બધી જ માહિતી સત્તાવાર સૂચનાઓ પર આધારિત છે, એટલે કોઈ ગૂંચવણ નહીં રહે. જુઓ, સ્ક્રીન પર જે દેખાય છે એ છે સરકારી સૂચનાઓ. હવે પહેલી નજરે જોતા થોડું અઘરું લાગી શકે, ખરું ને? પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આપણે આ દરેક મુદ્દાને તોડીને સહેલો બનાવીને સમજીશું, જેથી આ કામ એકદમ ભૂલ વગર પૂરું કરી શકાય. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા સ્ટેપથી, એટલે કે પોર્ટલમાં એન્ટર કઈ રીતે થવું. સૌથી પહેલાં તો dcrs.crge.gov.in વેબસાઇટ ખોલવાની છે. ત્યાં જનરલ પબ્લિક યુઝર તરીકે લોગિન કરવાનું. અને હા, લોગિન કર્યા પછી તરત જ એક કામ કરવાનું ભૂલતા નહીં. હોમ પેજ પર જ પોતાની સહીની PDF કે JPG ફાઇલ અપલોડ કરી દેવાની. આ ખૂબ જ જરૂરી છે. ઓકે, તો લોગિન થઈ ગયું, સહી પણ અપલોડ થઈ ગઈ. હવે આવે છે અસલી કામ, એટલે કે જૂની જન્મની ઘટના ઉમેરવાની શરૂઆત. આ તો સાવ સહેલું છે. હોમ પેજ પર જ બર્થ લખેલું જોવા મળશે. બસ એના પર ક્લિક કરો અને પછી જે ઓપ્શન ખુલે એમાંથી એડ ઓલ્ડ બર્થ ઇવેન્ટ્સ સિલેક્ટ કરી લો. એટલે તમે સીધા સાચા ફોર્મ પર પહોંચી જશો. હવે જે વાત કરવાની છે ને, એ આ આખી પ્રોસેસનો સૌથી મહત્વનો અને કદાચ થોડો ગૂંચવણભર્યો ભાગ છે. મોટાભાગના લોકો અહીં જ ભૂલ કરે છે. એટલે તારીખો કઈ રીતે ભરવી એ ધ્યાનથી સમજી લેજો. ફોર્મ ખુલતાની સાથે જ બે તારીખ નાખવાની જગ્યા દેખાશે. એટલે તરત જ મગજમાં સવાલ આવે કે ભાઈ, પ્રમાણપત્ર પરની કઈ તારીખ આમાંથી કયા ખાનામાં નાખવાની છે? અહીં બરાબર ધ્યાન આપજો, કારણ કે અહીં એક ટ્વિસ્ટ છે. તમારે તારીખોની અદલાબદલી કરવાની છે. જી હા, ફોર્મમાં જ્યાં ડેટ ઓફ રિપોર્ટિંગ પૂછ્યું છે ત્યાં તમારે સર્ટિફિકેટમાંથી નોંધણીની તારીખ લખવાની છે. અને જ્યાં ફોર્મમાં ડેટ ઓફ રજિસ્ટ્રેશન પૂછ્યું છે ત્યાં સર્ટિફિકેટની ચાલુ ફોર્મની તારીખ લખવાની છે. આ વાત બરાબર મગજમાં બેસાડી દેજો, અહીં ભૂલ ના થવી જોઈએ. ચાલો, તારીખવાળો અઘરો ભાગ તો પતી ગયો. હવે તો બધું સહેલું છે. બસ જન્મના દાખલા પર જે રજિસ્ટ્રેશન નંબર એટલે કે નોંધણી નંબર લખેલો હોય એ શોધીને અહીંયા એન્ટર કરી દો. ઓકે, હવે વારો છે નામની વિગતો ભરવાનો. અહીં પણ અમુક નિયમો છે જેનું પાલન કરવું જરૂરી છે, જેથી ફોર્મ રિજેક્ટ ન થાય. નામો લખવા માટે આ ફોર્મેટ યાદ રાખજો. બાળકના નામમાં પહેલાં બાળકનું નામ, પછી પિતાનું નામ અને છેલ્લે અટક. પિતાના નામની જગ્યાએ પિતાનું પહેલું નામ અને એની સાથે બાળકના દાદાનું નામ લખવાનું છે. એ જ રીતે માતાના નામમાં માતાનું પહેલું નામ અને પછી એમના પતિ કે પિતાનું નામ. અને હા, જન્મનું સ્થળ અને સરનામું એમાં કોઈ જ ફેરફાર નહીં. જેવું સર્ટિફિકેટમાં છે બસ એવું જ લખી દેવાનું છે. બસ, હવે આપણે લગભગ અંત પર આવી ગયા છીએ. ચાલો, ફાઇનલ સ્ટેપ શું છે એ પણ જોઈ લઈએ, જેથી કશું બાકી ન રહી જાય. બધી માહિતી ભરાઈ જાય પછી એક છેલ્લું પણ બહુ જરૂરી કામ બાકી રહે છે. એ છે ઓરિજિનલ જન્મ પ્રમાણપત્રને સ્કેન કરીને અપલોડ કરવાનું. આના વગર તમારી અરજી પૂરી નહીં ગણાય. એની હા, એક સૌથી જરૂરી સલાહ: સબમિટનું બટન દબાવો એ પહેલાં મહેરબાની કરીને ભરેલી બધી જ વિગતોને 2 વાર શાંતિથી ચકાસી લેજો. ખાસ કરીને પેલી તારીખો અને નામોની જોડણી. એક નાની સરખી ભૂલ પર આખી મહેનત પર પાણી ફેરવી શકે છે. તો આખી પ્રક્રિયા જોયા પછી એક વિચાર આવે છે ને, કે સરકારની સેવાઓનું આ ડિજિટાઇઝેશન સામાન્ય નાગરિકો માટે પ્રક્રિયાઓને ખરેખર કેટલી બદલી રહ્યું છે. શું એનાથી કામ સહેલું થયું છે કે પછી આવી નાની નાની બાબતોમાં નવી ગૂંચવણો ઊભી થઈ છે? આ એક વિચારવા જેવો સવાલ છે.